श्रीनाथ जी चरित्र श्री हरिराय जी महाप्रभु जी रचित सचित्र ग्रंथ में गई काले प्रसंग आवेलो कि श्री गोवर्धननाथ जी श्री गुसाई जी ना साथ घरा नवू घर जे मथुरा में सिद्ध थयुं अने त्यां जवानो मनोरथ कर्यो। गिरधरजीए खभे पधराव्या अने त्यां महावद सातम आप पाटे बिराज्या ने त्या होळी खेलनो उत्सव ने सर्व कई समर्पण कर्युं ते प्रसंग आव्यो हतो। पछी आपे एवी इच्छा करी हती कि मथुरामां अमारे खेल तमाशा जोवा लई जाओ अमने, पण त्यां म्लेच्छोनो भय होवाथी गिरधरजीए सौ खेल तमाशावाळा अने मथुरानी प्रजानो जे जोવાનો मनोरथ हतो ते बधायने आपे अंदर घरमां बोलाव्या सतगरामां। तेमां शिवजी अने ब्रह्माजी अने इंद्र पण वेश बदलीने आव्या। ते दिवसथी ते होली खेलना दिवसोमां श्री गोवर्धननाथजीनी सन्मुखमां महादेवजी वगैरे देवताओने ए लीला याद करवा माटे एवुं मोहरुं पहेरावीने गोवर्धननाथजीनी सन्मुख लाववामां आवे छे। हवे आप त्यां बिराजी रह्या छे सतगरामां, गोवर्धन पर्वत उपर मंदिरमां आप नथी। तेथी एक दिवस अचानक ज सतगराना खेलना ज दिवसो हता, तेमां 40 दिवस जे होय छे एमां अचानक बावा उदास थई जता सौना जीव ऊंचा गया। एटले के श्री गोवर्धननाथजी जे हमेशा हास्य वीरता रहे छे ए उदास मुखारबिंद जोयुं एटले बधाने जीव पड़ी के बंधाया। बधा पूछवा लाग्या शुं थयुं बावा? बावा कहे मारा सखा मारा वगर सूना थई गया छे। त्यारे सौने हाश थई एटले के बालकोने, बेटीजीने, वहुजीने। केम? तो के आ कारण तो एवुं चिंता जेवुं नथी। अने बावाने मनावता कहेवा लाग्या हवे थोड़ो वखत मथुरा रोकाई जाओ बावा, पछी अमे नहीं रोकीए बस। अने एम करता 2 मास 21 दिवस पूरा थया पछीनो दिवस हतो नृसिंह चतुर्दशी। अने ते दिवसे एटले के आगला दिवसे नृसिंह चतुर्दशीना आगला दिवसे श्री गोवर्धन थी विरहना तापथी तपेलो स्वर एटले के गान ए श्रीनाथजी गोवर्धननाथजीना कानमा संभळायो। ए स्वर हतो गोवर्धनवासी सावरे लाल तुम बिन रह्यो न जाय। गोवर्धन वासी सावरे लाल तुम बिन रह्यो न जाय। आ तो अनुभवनी वात छे, वेदना विरहनी। ए तो नाभीमांथी प्रगट थाय। ए तो जेना संयोग छे ए ज समजी शके। एटले ए जे वेदना छे नाभीमांथी स्वर प्रगट थयो गोवर्धनवासी सांवरे लाल तुम बिन रह्यो न जाय। हवे श्रीनाथजी बावाने श्री गोवर्धन पर झांकी न थवाथी ए जे सखाना विरहना शब्दो गोवर्धननाथजीना कानमा संभळाया, प्रभु पण हवे पाछा गोवर्धन पर्वत उपर बिराजवानुं मन बनावी चूक्या छे।
પણ સીધે સીધું જતાયું નહીં, કારણ વળી મને સમગ્ર પરિવાર ખૂબ વહાલો છે. ગોવર્ધનનાથજીના હૃદયમાં શ્રી ગુસાઈજી, આપના 7 લાલન, આપના 7 વહુજી, આપના બેટીજી અને લાલનશ્રીઓ પૌત્રો, આ સૌ ગુસાઈજીના પરિવારને શ્રી ગોવર્ધનનાથજી પણ બહુ જ પ્રેમ કરે છે. જો મને પધારતા જાણી રોકવા માટે ભાવભીનો અતિ આગ્રહ કરે તો વળી પાછો હું ના નહીં કહી શકું. તેથી આપ પ્રભુએ પાછા શ્રી ગોવર્ધન સ્થિત મંદિર પર બિરાજવા બહાનું બનાવવા યુક્તિ વિચારી. કારણ કે શ્રી ગુસાઈજી ચરણનો યાત્રા વિરામ કરી દ્વારિકાથી પાછા ગોવર્ધન પધારવાનો જે દિવસ છે એ આવી ગયો. એટલે કે બીજે દિવસે ઋષિ ચતુર્દશી છે, એ દિવસે તો ગુસાઈજી ગોવર્ધન પર્વતો પર આવી જ જશે. એટલે કે આનો અર્થ એવો થયો કે જેમ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી યાત્રાઓ કરતા દેવીજીઓના અંગીકાર માટે, પરંતુ જે મુખ્ય મુખ્ય પર્વ હોય, ઉત્સવો, તિથિ, એ તો આપના જ ગોવર્ધનનાથજીની સન્મુખ થઈને પછી જ એ ઉજવતા. એ સમયે આપ બહાર ન રહેતા. એટલે આ જે તિથિ છે કાયમ ઉજવતા હશે, એટલે આપને ખબર હશે કે હવે ગુસાઈજી પધારશે આવતીકાલે. એટલે ગોવર્ધનનાથજીએ યુક્તિ વિચારી, કેમ કે આપ હવે એમના હૃદયને પણ ભાવવશ જો એ વિનંતી કરે તો ના ન પાડી શકે. એટલે હવે શું કરું કે જેથી મારું પધારવું નિશ્ચિત થઈ જાય. હવે જો આવતીકાલે શ્રી ગુસાઈજી ગોવર્ધન પર્વત ઉપર પધારશે અને મને નહીં જુએ તો આપને ખેદ થશે. એવો આપને એક સુંદર લાવો મળી ગયો અહીંયાથી ત્યાં બિરાજવા માટેનો. તેથી આપ બોલ્યા, ગોવર્ધન. આ ગોવર્ધન કોને કહ્યું? તો હરિરાયજીએ આ સુંદર લીલાનું વર્ણન કર્યું છે ધ્યાનમાં દર્શન કરીને. તો એ ગોવર્ધન એ શ્રી ગુસાઈજી આપના જ્યેષ્ઠ આત્મજ પુત્ર ગિરધરજીને ગોવર્ધન નામથી બોલાવતા. જેવી રીતે ગોકુલનાથજીને ઘરમાં શ્રી વલ્લભ કહેતા, એવી જ રીતે ગિરધરજીને ગોવર્ધન કહીને બોલાવતા. બહાર બધા ગિરધરજી તરીકે જાણે, પણ ઘરમાં ગુસાઈજી ગોવર્ધન કહે. એટલે ઘરમાં ને ઘરમાં જે રીતે બોલાવે એવી રીતે શ્રીનાથજી પણ એ જ પ્રમાણે બોલાવે. એટલે શ્રીનાથજી ગિરધરજી ના કહે. શ્રીનાથજી શું કહે? એ વખતે તો વાતો કરતા પ્રત્યક્ષ, ગુસાઈજી ભૂતલ પર હતા એટલે. શ્રીનાથજીએ શું કહ્યું? ગોવર્ધન, આજે કાકાજીના પાછા પધારવાના સમાચાર આવી રહ્યા છે. જો તેઓ અમને ગિરિરાજ પર મંદિરમાં નહીં જુએ તો ખેદ કરશે. માટે બને એટલું ઉતાવળે શ્રી ગિરિરાજજી ઉપર મંદિરમાં પાછા પધરાવવાની તૈયારી કરો. અને જ્યારે ગુસાઈજીને ખેદ થાય એ વાત આવે એટલે પછી એવો ભાવ કે એવી વિનંતી કરવાનો પણ વિચાર ના આવે. આ તત સુખનો વિચાર છે, આપના ગુસાઈજીના સુખનો વિચાર છે, અને સાથે સાથે ઠાકોરજીના સુખનો વિચાર છે. એટલે ગિરધરજીએ તરત જ એ આજ્ઞા સ્વીકારી લીધી. જેવી આપની આજ્ઞા. પણ હવે અંદર જે ભાવ છે કે છેલ્લી વિનંતી કરી લઉં, નાની અમથી, એ તિથિ તો પાકી આપને પધારવાનું ત્યાં, પણ એ પહેલા માટે એક વિનંતી કરી લઉં કે પ્રભુ આપ રાજભોગ આરોગીને પધારો એટલી કૃપા કરશો.
પણ પ્રભુએ શ્રી ગિરધરજીને સમજાવ્યા કે ના ગોવર્ધન, અમને શીઘ્ર ગોપી વલ્લભ ભોગ ધરાવીને રથમાં પધરાવો. આ એટલે ઋષિ ચતુર્દશીના દિવસની જ વાત છે. એટલે કે ના, અમે રાજભોગ ધરાવવા જેવો સમય અમારી પાસે નથી. તમે રાજભોગ ધરાવો એટલે તો બપોર થઈ જાય. ના ના, અમે તો અત્યારે જ બસ આ ગોપી વલ્લભ ભોગ જે મહાપ્રભુજીએ શરૂ કર્યો હતો, જે મહાપ્રભુજીના જે ગુસાઈજીએ શરૂ કર્યો હતો, જે ગુસાઈજીના 7 લાલનો જ્યારે એમને ભણવા માટે પંડિતો આવતા અને એ ભણાવતા, એ વખતે સેવામાં આવેર થતી અને ગોવર્ધનનાથજીને એ વખતે આ ગોપી વલ્લભ ભોગ શરૂ કર્યો હતો. પછી ભલે એ લોકો ભણાવીને જાય, પછી આગળ રાજભોગ આવે, પણ એ રાજભોગ અને શૃંગારની વચ્ચેના ગાળામાં ગોપી વલ્લભ ભોગ એ તે વખતથી શરૂ કર્યો હતો. જે પ્રથા પ્રમાણે હવે કહ્યું કે ના, મને ગોપી વલ્લભ ભોગ ધરાવી દો, રાજભોગનો આગ્રહ ના કરશો. અને રથમાં પધરાવી દો. રાજભોગ તો મંદિર પહોંચીને અમે શયન ભોગ સાથે આરોગીશું. એટલે જે મેળ મર્યાદા છે મહાપ્રભુજીની, એ ગુસાઈજીએ પાળી છે. કોઈ કારણવશ રાજભોગ ન ધરાવી શકાય એ સમયે, કે જે સમયે આપ અત્યારે હવે રસ્તામાં હશો, માર્ગમાં હશો મથુરાથી, એટલે રાજભોગ અને શયનભોગ જોડે આવશે. એવું ગોવર્ધનનાથજીએ સ્વયં શ્રી મુક્તિ શ્રી ગિરધરજીને કહ્યું. અમે સાથે આરોગીશું, શયનભોગ અને રાજભોગ. હવે તૈયારી કરો. કાકાશ્રી પધારતા હશે કે તરત શ્રી ગિરિરાજજી ઉપર શ્રી ગિરધરજીએ મારતે ઘોડે સંદેશો મોકલ્યો કે શ્રીનાથજી બાવા ગોવર્ધન પર મંદિરમાં પાછા પધારી રહ્યા છે. રાજભોગ અને શયનભોગ બંને સાથે શયન પહેલા આરોગશે. એટલે ત્યાં પણ બધા ભીતરિયાજીઓને આ આજ્ઞા થાય તો જ એ લોકો કરી શકે ને સાથે. એ લોકોને તો ત્યાં ગોવર્ધનનાથજી બિરાજતા જ નથી. તો હવે બિરાજશે તો પછી કેવી રીતે ભોગ ક્યારે આવશે ને શું? એ બધી આજ્ઞા થઈ ગઈ કે સાંજે રાજભોગ પણ તમારે સિદ્ધ કરવાનો થશે અને શયનભોગ પણ, અને બંને સાથે આવશે. આ પરંપરા આજે પણ આવશે. છેલ્લે આજે પણ ચાલુ છે. જ્યાં ઋષિ ચતુર્દશી આવે છે તે દિવસે તો શયનભોગ રાજભોગ સાથે જ આવે છે. એ સ્મૃતિને તાજી રાખવા માટે ગોવર્ધનનાથજીની આજ્ઞાથી જ આવું થાય છે. અહીં પ્રભુને બેગી ગોપી વલ્લભ ભોગ સમર્પી વળી રથ તૈયાર કરવામાં આવ્યો. પ્રભુને જેવા સતઘરાના ઘરમાંથી રથમાં પધરાવ્યા કે વહુજી બેટીજી બાળકોના હૈયા ભરાઈ આવ્યા. અશ્રુભીની આંખે સૌએ વિદાય આપી અને તીવ્ર ગતિએ રથ ચાલવા લાગ્યો. અને જ્યાં ગિરિરાજજીની તલેટી આમાં આવી ગયા કે જાણે નવી ચેતના સંચાર થાય એવું વાતાવરણ ખીલી ઉઠ્યું. અને પ્રભુને જેવા શ્રી ગિરધરજીએ વળી ખભે બેસાડ્યા, રથમાંથી મુખારવિંદ પાસે રથ ઊભો રહ્યો, ઠાડો રહ્યો, ને ગોવર્ધનનાથજીને વળી ગિરધરજીએ આપના ખભે પધરાવ્યા અને પછી ગિરિરાજજીના પગથિયા ચડી મંદિરમાં પ્રવેશ કરી અને પાટે પધરાવ્યા. એ જ વખતે શ્રીનાથજી બાવાએ શ્રી ગિરધરજીનો હાથ પકડી લીધો. કેમ કે બધાને નથી દર્શન થઈ રહ્યા આવા. જેમ પેલા ટોડકા ગનામાં જઈ રહ્યા હતા પાડા ઉપર બિરાજીને, તો આપ સ્વયં હતા, પણ બધાને તો દર્શન શું, અંતર ધ્યાન જ કશું દેખાય જ નહીં. પણ અહીંયા તો આપના ખભા ઉપર જે બિરાજ્યા છે એ તો સાક્ષાત બાળક સ્વરૂપે બિરાજ્યા છે. અને જ્યારે આપે એમને પાટે પધરાવ્યા
એ જ વખતે શ્રીનાથજી બાબાએ સામેથી હાથ પકડી લીધો ગિરધરજીનો અને આપ બોલ્યા, ગોવર્ધન, અમે તમારી સેવાથી બહુ પ્રસન્ન થયા છીએ. ફરીથી કહીએ છીએ કે અમારો બોજો તમે જ વહન કરી શકશો. એટલે કે તમારું પ્રથમ જે ગુસાઈજીનું ઘર છે, ગિરધરજીનો વંશ, જે આજે પણ શ્રીનાથજી નાથ દ્વારામાં સેવા કરી રહ્યા છે, રાકેશજી તિલકાયતજી અને એમના આત્મજ, એ વાત આપે તે વખતે કરી. શ્રી ગિરધરજીએ દંડવત કર્યા. તરત જ અહીં રાજભોગ અને શયનભોગની તૈયારી પૂરી થવા આવી. ત્યાં જ શ્રી ગુસાઈજી પ્રભુ દ્વારિકાથી આવી ગયા. તે સ્નાન સંધ્યા કરી રહેલા ગુસાઈજી. આપનું ચિત્ત ક્યાં હોય? ગોવર્ધનનાથજીને હવે શયનભોગ આવશે એમાં હોય, સમય પ્રમાણે, જે સમય આવ્યા એ પ્રમાણે. અને સંધ્યા તો આપનું જે ક્રમ છે એ પ્રમાણે આપ કરી રહ્યા હતા. ત્યારે એક સેવક શ્રીનાથજીના રાજભોગ સરવાની ખબર આપવા આવ્યો. કેમ કે શ્રી ગુસાઈજીના કર્ણમાં અત્યારે રાજભોગ સરે એવી વાત સાંભળવા મળે એવું તો આપે કલ્પના નહોતી કરી. પણ ગિરધરજીને જે સેવા કરતા હોય એમને કહેવા આવે ને, ખબર આપવા, ખબરી કે ફલાણો ભોગ આવ્યો છે એટલે કાની આપવા આપ પધારે, પછી કે સરાવવાનો સમય થયો એટલે આપ સરાવવા પધારે. તો જ્યારે રાજભોગ સરાવવાનું કહ્યું ત્યારે ખૂબ આશ્ચર્ય થયું શ્રી ગુસાઈજીને. અને જ્યેષ્ઠ આત્મજ શ્રી ગિરધરજીને કહે, ગુસાઈજી તો ગોવર્ધન કહેતા, એટલે કહ્યું, ગોવર્ધન, અત્યારે શયનભોગ સમય રાજભોગ? ત્યારે શ્રી ગિરધરજીએ સતગરામાં પધાર્યાની સઘળી વાત કહી. શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થઈ ગયા અને ભવિષ્યની બનનારી ઘટના વિશે પણ બોલ્યા. જો અહીંયા બોલ્યા છે, ગુસાઈજી બધું જાણે છે, કે હજી બોલ્યા કે હે ગોવર્ધન, એટલે કે હે ગિરધરજી, 100 વર્ષ હજી અહીં બિરાજીને પછી અજબ કુંવરીને આપેલું વચન પાળવા મેવાડ પધારી જશે. ત્યાર પછી વળી મેવાડથી પાછા અહીં તલેટીમાં આવી જશે. નવું મંદિર સિદ્ધ થશે, ત્યાં આપ બિરાજશે. ત્યાં મેવાડમાં કૂવામાંથી નવું સ્વરૂપ પ્રગટ થશે, તે ત્યાં બિરાજશે. વળી હવે આજે જે દિવસે પ્રભુ સતધરાથી પાછા આવ્યા છે ગોવર્ધન પર, અને રાજભોગ શયનભોગ સાથે આરોગેલો, તે દિવસ હતો વૈશાખ સુદ 14, નૃષિ 14. આ હરિરાયજી કહી રહ્યા છે. તે દિવસથી દર વર્ષે વૈશાખ સુદ 14 એટલે કે નૃષિ 14ના દિવસે આજે પણ ગોવર્ધનનાથજીની ઈચ્છાથી તે દિવસની સ્મૃતિ માટે થઈને રાજભોગ અને શયનભોગ સાથે સમર્પવામાં આવે છે. એટલે કે જે ગોપી વલ્લભ ભોગ સવારે ધરાયો હોય 9 થી 10ની વચ્ચેના ગાળામાં, એ ધરાયો પછી સીધો રાજભોગ અને શયનભોગ સાંજે સાથે આવે. વળી ફાગમાં મથુરામાં જેમ વેશ બદલીને શિવજી દર્શને આવતા, તે યાદગીરી રૂપે આજે પણ શ્રીનાથજીમાં ફાગના દિવસોમાં શિવજીના મોહરા પહેરાવીને નટને પ્રભુની સન્મુખ લાવવામાં આવે છે, એમ કે પ્રભુને તે દિવસોની યાદ તાજી થાય. આગળની લીલાનો પ્રસંગ શ્રીનાથજી ચરિત્રામૃત ગ્રંથ સચિત્ર હરિરાયજી કૃત આવતીકાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો. હરિરાયજી મહાપ્રભુજી की जय हो.